બે મિત્રો, એક હિન્દુ એક મુસ્લિમ, પરંતુ બંનેના દિલમાં માત્ર એક જ ધર્મ, માનવતા. ધર્મના નામે જ્યારે સમાજમાં દિવાલો ઊભી થઈ રહી હતી ત્યારે બે મિત્રો એવા પણ હતા જેમણે માનવતાનો દીવો પ્રગટાવી આખા સમાજને ભાઈચારાનો માર્ગ બતાવ્યો. આ છે વસંત અને રજબની હૃદયસ્પર્શી ગાથા. વર્ષ 1946માં અમદાવાદ કોમી રમખાણોની આગમાં સળગી રહ્યું હતું. ત્યારે ચારે તરફ ડર, નફરત અને હિંસાનું વાતાવરણ હતું. ત્યારે વસંત અને રજબે પોતાના જીવની પરવાહ કર્યા વગર શાંતિ સ્થાપવા માટે લોકો વચ્ચે જવાનું નક્કી કર્યું. તેઓ માનતા હતા કે નિર્દોષ લોકોના જીવ બચાવવા અને સમાજમાં પ્રેમનો સંદેશ ફેલાવવો એ જ સૌથી મોટું કર્તવ્ય છે. પરંતુ નફરતના તોફાન સામે પ્રેમનો સંદેશ લઈને નીકળેલા આ બંને મિત્રો ઉશ્કેરાયેલા ટોળાનો ભોગ બન્યા. બંનેએ પોતાના પ્રાણ ગુમાવ્યા, પરંતુ તેમના બલિદાનને ઇતિહાસમાં એક એવી અમિટ છાપ છોડી કે આજે પણ તેઓનું નામ કોમી એકતા, ભાઈચારા અને માનવતાના પ્રતીક તરીકે આદરપૂર્વક લેવામાં આવે છે. વસંત અને રજબની આ ગાથા માત્ર બે મિત્રોની કહાની નથી, પરંતુ એ સંદેશ છે કે જ્યારે માનવતા જીવંત હોય છે ત્યારે ધર્મ, જાતિ અને કોમના બધા જ ભેદભાવો નાના પડી જાય છે. તેમની મિત્રતા આજે પણ સમાજને શીખવે છે કે પ્રેમ અને એકતા જ કોઈ પણ નફરત સામે સૌથી મોટી તાકાત છે. તો આવી જ અવનવી ગાથાઓ માટે ફોલો કરજો સૌરાષ્ટ્ર 360. લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરશો. ધન્યવાદ.